સો આપણે એડ બ્લોગનું જોયું હતું રાઈટ, અને એની અંદર મેં લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે ભાઈ હું એક ચેકબોક્સ છે એ આપણે અલગથી હેન્ડલ કરશું. એટલે આમ નાની વસ્તુ છે બટ બહુ એમાં ઘણા બધા ચેન્જીસ કરવા પડે, એક વસ્તુને એડ કરવા પડે જસ્ટ ટુ સપોર્ટ ચેકબોક્સ. એટલે આપણે એક અલગથી ડેડિકેટેડ સેશન આના માટે રાખેલો છે. બેઝિકલી આપણે થશે એવું જ કે ભાઈ જે આપણા ચેકબોક્સ હશે ને, ચેકબોક્સનો મિનિંગ જ છે બરાબર કે મલ્ટિપલ વેલ્યુ આપણે એક્સેપ્ટ કરી શકીએ. ચેકબોક્સ કઈ જગ્યાએ આવે કે જ્યાં આપણે યુઝરને મલ્ટિપલ સિલેક્શન આપવાના હોય બરાબર. તો ફોર એક્ઝામ્પલ ટેગ્સ એક એવું એક્ઝામ્પલ છે કે જેમાં સપોઝ કે કોઈ ટેગ બ્લોગ લખતું હોય તો એમાં ટેગ્સ આપે કે ભાઈ આ બ્લોગ છે એ કેના કેના રિલેટેડ છે, કે ભાઈ ટેકનિકલ છે, ન્યૂઝ છે, ઇલેક્શન છે, રિઝલ્ટ છે, એજ્યુકેશન છે, વોટેવર બરાબર. તો આપણે આપણા ફોર્મની અંદર ચેકબોક્સીસ આપવા હોય અને યુઝરે મલ્ટિપલ ચેકબોક્સ સિલેક્ટ કરેલા હોય, એક કે બે કે વધારે, તો એને કઈ રીતના એડ કરાવી શકીએ ને એડ કર્યા પછી આપણે કઈ રીતના અહીંયા ડિસ્પ્લે કરાવી શકીએ એ જોવાનું છે. તો સૌથી પહેલા ચેન્જ આપણે જે કરવો પડશે એ આપણે એપ કમ્પોનેન્ટમાં, કે અત્યારે આપણે ડિફોલ્ટ ટેગ આપી શકીએ બરાબર આપવું હોય તો, અને ના આપવું હોય તો આપણે જસ્ટ મેં જે લાસ્ટમાં બ્લેન્ક આપેલા છે એવી રીતના ડિફોલ્ટ ટેગ આપણે બ્લેન્ક આપી દેશું અત્યારે. એટલે કે જેની અંદર ટેગ્સ નહીં હોય ત્યાં નહીં દેખાય. અત્યારે આ ચેન્જ મેં જસ્ટ લિસ્ટ કમ્પોનેન્ટ માટે કરેલો છે. તમારે સેમ વસ્તુ એને આપણું જે આ થંબનેલ વ્યૂ છે એના માટે તમારે કરવાનો થશે. તો સૌથી પહેલા એડ બ્લોક કરું. હવે અહીંયા પહેલા તો ચેકબોક્સીસ મૂકી દઈશું બરાબર. મેં મૂક્યું છે ટેગ્સ ને 3 ચેકબોક્સ, તો એ સિમ્પલ થઈ ગયું. પછી હવે અત્યારે આપણે અહીંયા જે કરતા નહીં ઓન ચેન્જ હતું બરાબર, કે ભાઈ ક્યુ એક સમયે એક જ હોય. હવે આપણે ચેકબોક્સમાં કેવું છે આ સિલેક્ટ કરવું ને આ સિલેક્ટ કરવું ને આ કરવું, તો આ ત્રણેયને મારે એક વેરિયેબલમાં કેમ હેન્ડલ કરાવવા. ફોર એક્ઝામ્પલ એડ બ્લોક કરીએ અહીંયા, તો ઇનિશિયલ વેલ્યુ તો આપણી અહીંયા ટેગ્સ હશે જ, એટલે તમારે મૂકી દેવાની. અને નીચે ફર્ધર વેલિડેશનમાં આવીએ કે ભાઈ એને બ્લેન્ક આ એરે છે તો એરેને આપણે કેમ વેલિડેશન કરાવશું, કે સપોઝ કે અહીંયા હું એક પણ ચેક નથી કરતો અને સબમિટ કરું, કંઈક એરર છે બરાબર. હા રિફ્રેશ, એક પણ સિલેક્ટ નથી તો મારે આવો મેસેજ આપવો હોય તો એ કેમ આપવાનો. હવે એરે છે તો એરેની આપણે લેન્થ ચેક કરાવી શકીએ, કેમ કે ટેગ શું છે એરે બરાબર. તો આપણે અહીં શું કર્યું એ જ વસ્તુ કે ભાઈ ફોર્મ ડેટામાં જે ઇનિશિયલ વેલ્યુ ગઈ છે અહીંયા, તો કે ફોર્મ ડેટા બરાબર, એમાં ટેગ્સની લેન્થ જો 0 હોય, અહીંયા આગળ નોટ નથી ધ્યાન રાખજો કેમ કે એરે છે, તો આપણે સિમ્પલ કહી દઈએ છીએ કે એટલીસ્ટ સિલેક્ટ ઓલ ટેગ બરાબર. બસ તો આના પૂરતું આટલું છે. હવે ચેન્જ ક્યાં આવશે, ચેન્જ આપણે જે આની ઓન ચેન્જ ઇવેન્ટ છે એમાં આવશે. તો ઓન ચેન્જ ઇવેન્ટ વાળું ફંક્શન છે ત્યાં અહીંયા મેં એક આખી આ ઇફ કન્ડિશન એડ કરેલી છે. હવે શું કામ, આ આટલો જ પોર્શન છે જે સમજવો ઇમ્પોર્ટન્ટ છે. કે સૌથી પહેલા તો હું ચેકબોક્સને, મારી પાસે બ્લેન્ક વેલ્યુ હશે બરાબર, આ રિફ્રેશ કરું એટલે ચેકબોક્સ મારું ટેગ્સ છે, સોરી ચેકબોક્સ નહીં પણ ટેગ્સ છે બ્લેન્ક. હવે આને હું ક્લિક કરું એટલે હવે હું શું કહું છું કે ભાઈ ઓન ચેન્જ ઇવેન્ટમાં કે ભાઈ મારે જેવું મેં ચેકબોક્સ ચેક કરું આ ટેગ્સની અંદર એક ટેગને નાખવાનો છે બરાબર. તો એના માટે સિમ્પલ આપણે એરેનું પુશ ફંક્શન વાપરી શકીએ. એટલે ઈ પોર્શન છે ઈ આ જો અહીંયા છે ને મેં બે ચેન્જ કર્યા છે. એક ઇવેન્ટ ડોટ ટાર્ગેટ, એટલે અત્યારે આપણે ટાર્ગેટ કયું છે આપણું ચેકબોક્સ, તો એમાંથી એની ટાઈપ લઈ લઉં છું અને એક ચેકડ કરીને પ્રોપર્ટી આવે ચેકબોક્સની એ લઈ લઉં. હવે એ શું કામ લીધું, કેમ કે મારે જ્યારે હું ચેકબોક્સ ઉપર ચેક કરીશ ને ત્યારે મારે આખો સિનારીઓ છે ને અલગ રીતના હેન્ડલ કરવાનો છે. એટલે ઇફ પોર્શન એના માટે છે, એલ્સ આપણું જે નોર્મલ સિનારીઓ હતો એ. તો ટાઈપ જ્યારે ચેકબોક્સ હોય અને જ્યારે નેમ મારું ચેકબોક્સનું જે છે એ ટેગ્સ હોય, આ જ સિચ્યુએશનમાં મારે કસ્ટમ કોડ કરવો છે બરાબર. તો સૌથી પહેલા તો હું શું કરું કે મેં એક કરંટ અત્યારે જે ટેગ્સ છે એની કોપી લઈ લીધી. એટલે કરંટ આપણે અઝ્યુમ કરીએ કે ફર્સ્ટ ટાઈમ હું આ પેજ ઉપર આવું એટલે રિફ્રેશ કરીને ફર્સ્ટ પેજ ઉપર આવું એટલે મારી પાસે ટેગ્સ છે એ બ્લેન્ક બરાબર. તો ફર્સ્ટ ટાઈમ અહીંયા શું કર્યું અને આપણે આ વેરિયેબલમાં બ્લેન્ક એરે મળશે. પછી ચેક
ની અંદર આપણે શું મળશે, આપણે ટ્રુ મળશે. શું કામ? કેમ કે જ્યારે ચેકબોક્સને ચેક કરીએ ને, ફર્સ્ટ ટાઈમ હું ચેક કરવા જેવો ગયો, બરાબર, એટલે મને મળ્યું અહીંયા ટ્રુ ચેકડમાં, તો એની અંદર જશે. એટલે સિમ્પલી આની અંદર જેની વેલ્યુ જે મેં ચેકબોક્સની જે વેલ્યુ આપી હશે, ફોર એક્ઝામ્પલ આ કેસમાં છે ન્યૂઝ, એ મળી જશે. હવે વેલ્યુ એટલે શું, તો સિમ્પલ કહી દઉં ક્વિકલી કે ચેકબોક્સમાં આપણે અહીંયા જે વેલ્યુની અંદર જે આપીએ ને એ વસ્તુ, બરાબર. તો પાછા અહીંયા આવી જઈએ. હવે નેક્સ્ટ ટાઈમ હું પાછું ક્લિક કરું છું, આની ઉપર ક્લિક કરું, બરાબર, તો શું થશે? તો હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ સેમ વસ્તુ જ થશે કે ચેક થયું છે, ઓકે, તો આ એરેની અંદર બીજી જે વેલ્યુ છે એ નાખી દો, એટલે આ બે એરેની અંદર વહી ગયું. હવે હું સપોઝ કે ટેકનોલોજીને અનચેક કરું છું, આ ઇમ્પોર્ટન્ટ છે. અનચેક કરું તો આ ઇફ વાળી સિલેક્ટ નહીં થાય, ઇફ વાળી કન્ડિશન કોલ નહીં થાય, એલ્સમાં જશે. એલ્સમાં જઈએ એટલે આપણે, તમે ટેકનિકલી વિચારો તો શું સિમ્પલ કરવાનું છે કે જે પેલા આ બે વસ્તુ જે આપણે ઓલા ટેગ્સના એરેમાં એલિમેન્ટને જે પુશ કરેલા હતા એમાંથી આ એકને કાઢવાનું છે, કેમ કે એને મેં અનચેક કર્યું. તો કાઢવા માટેનું લોજિક આ છે કે ભાઈ આ ટેગ્સ નામનો એરે જે આપણે બનાવ્યો હતો, બરાબર, ટેમ્પરરી, એમાંથી ફિલ્ટર કરીએ. શું કરીએ તો કે ભાઈ આ વેલ્યુ જે આપણે અનચેક કરી, બરાબર, વેલ્યુ એટલે કે સપોઝ કે અમે આ ન્યૂઝ સિલેક્ટ હતું અને અનચેક કર્યું, તો હું અહીંયા નોટ ઇક્વલ ટર્ની કન્ડિશનમાં હતો કે ભાઈ મને એ આખા એરેમાંથી આ ન્યૂઝ સિવાયના જેટલા હોય ને એટલા મને આપી દે. એટલે સપોઝ કે એવું પોસિબલ હોય કે ભાઈ મેં આ ત્રણેય સિલેક્ટ કર્યા હતા, બરાબર, પછી આ ન્યૂઝને એકને અનસિલેક્ટ કરું તો આ બે ને આપશે, એટલે કે ન્યૂઝ સિવાયના બે આપશે, બરાબર. તો આની અંદર ન્યૂઝ સિવાયના એ બે એલિમેન્ટ આવશે. આ તમારે રિપીટ વાર સાંભળવું પડશે આ લોજિક ક્લિયર થતા. સિમ્પલ જ છે, પણ તમે 5-6 વાર આ સેમ વસ્તુ સાંભળવી પડશે તો તમને આઈડિયા આવશે. અનચેક વાળું ખાસ. તો એ બે ટેક્સ છે, ત્રણમાંથી સપોઝ કે મેં બે સિલેક્ટ કરેલા છે, બરાબર, એ બે મને આમાં મળી ગયા, અને પછી મારે ફાઇનલી ફોર્મ ડેટા અપડેટ કરવાનો. પણ એમાં જો એક ચેન્જ કે ભાઈ મારે અહીંયા આપણે શું કરતા, આપણું જે નેમ છે એ ડાયનામિક હતું, આપણે યુઝ કરી શકીએ, બટ આ કેસમાં કેવું છે કે આપણે ખાલી ટેગને જ અપડેટ કરવો છે. તો અહીંયા સ્પેસિફિકલી ટેગ્સ લખી દીધું, એટલે અહીંયા બ્રેકેટ કરવાની જરૂર નથી, કેમ કે આપણી પાસે ફિક્સ કીનું નામ છે. જો આપણી પાસે ફિક્સ ના હોય તો આપણે ડાયનામિક વેરિયેબલ યુઝ કરવો પડે. અને એની એઝ અ વેલ્યુ મારી પાસે જે ફાઇનલી ટેગની વેલ્યુ હોય એ હું યુઝ કરીશ, એટલે સોરી અપડેટ કરીશ, બરાબર. તો અગેઇન સિમ્પલ ચેક વાળું તો સિમ્પલ જ છે કે ભાઈ જેટલા હું ચેક કરીશ એટલા આપણે એરેમાં નાખી દઈશું. પણ અનચેક કરું ત્યારે મારે આ પર્ટિક્યુલર વેલ્યુને એરેમાંથી કાઢવાની વાત આવે ત્યારે હું ફિલ્ટર કરીશ કે ભાઈ એ સિવાયના જેટલા ટેગ હોય એ મને આપી દે, એટલે ત્રણમાંથી એક છે એ કાઢી નાખ ને બીજા મને બે આપી દો. તો બે આપ્યા એ આપણે ફાઇનલી આપણામાં અપડેટ કરી દીધા, એટલે આ વસ્તુ અપડેટ થશે. એકવાર કરીને જોઈ લઈએ. ન્યૂ stock available, testing category technology, author John, active, અને હું ત્રણેય સિલેક્ટ કરું, બરાબર. એક વસ્તુ નથી કરાવી, જે સબમિટ થયા પછી જે એરે છે ને એ ક્લિયર કરાવવાનો રહેશે આપણે, એને હમણાં જોઈએ, કેમ કે અધરવાઇઝ જે જૂનું પડ્યું છે એ એમને પડ્યું રહેશે. એટલે ફરી ટ્રાય કરીએ. ટેસ્ટિંગ ન્યૂ બ્લોક ટેકનોલોજી જોન એક્ટિવ, ત્રણ અહીંયા સિલેક્ટ કરી લઈએ આપણે, સબમિટ. ઓકે, ત્રણે આવી ગયા. હવે ઇશ્યુ છે કે ફરી ક્લિક કરું ને અને આને અનચેક કરું, આને સિલેક્ટ કરું અને પાછું સિલેક્ટ કરું, ઓલા ક્લિયર થઈ ગયા છે. ટેસ્ટ સબમિટ, બરાબર.
જો અહીંયા ન્યૂઝ નથી મારું સિલેક્ટેડ, ટેકનોલોજી અને હેલ્થ જ છે, તો એ પણ ન્યૂઝ એવું, કેમ કે પ્રીવિયસ મારો જે છે ને એ ઓલું નથી. અને અહીંયા જો આપણે સબમિટ કર્યું, બરાબર, તો કેમ આપણું આ ફોર્મ રીસેટ, આપણે અમુકમાં તો આ વેલ્યુને રીસેટ કરવી પડશે. હા, જો આ સબમિટ થયું, આ બધા રીસેટ થઈ ગયા, તો આ સ્ટેટસ અને આ બેને વસ્તુને રીસેટ કરવી પડશે. આમાં ઇસ્યુ નહોતો તો કેમ કે સિંગલ વેલ્યુ હતી એટલે. અને તમે આ ટાસ્ક કરી શકો કે સબમિટ થયા પછી એરેને કઈ રીતના આ ટેક્સને રીસેટ કરવા, બરાબર. અહીંયા આપણે સબમિટની અંદર ઓન સબમિટની અંદર પાછું આપણે આ ફોર્મ ડેટા અપડેટ કરીએ છીએ ઇનિશિયલ વેલ્યુથી. તો ઇનિશિયલ વેલ્યુ આપણે ટેક્સ અહીંયા બ્લેન્ક આપેલી જ છે, બરાબર. તો એ વસ્તુ શું કામ રીસેટ નથી થતી, સિમ્પલ જ છે. હું અહીં નથી બતાવતો, તમને આઈડિયા આવી જશે, એકવાર ટ્રાય કરજો, ના થાય તો જોશું આપણે, બરાબર. બટ અધરવાઇઝ એવી રીતના જ વર્ક કરશે. અને સેમ ચેન્જ તમારે ઓલા આ મોડમાં આપણે આઇકોન મોડની અંદર સેમ ચેન્જ કરવાનું થશે. બોક્સનો જોઈ લઈએ. ચેકબોક્સમાં સિમ્પલ આવી રીતના રાખેલું છે, ઇનપુટ ટાઈપ ચેકબોક્સ, નેમ છે એ ટેગ્સ આવશે બધાની, બધા ચેકબોક્સ તમે જેટલા રાખો એમાં. અને ઓન ચેન્જમાં આપણું ફંક્શન છે એઝ ઇટ ઇઝ આવશે. અને જે ચેકબોક્સની વેલ્યુઝ હશે એ બધી ડિફરન્ટ આવશે. અને લાસ્ટમાં આપણે એરર બતાવેલી છે, જે બધામાં બતાવીએ છીએ. બસ, તો બીજો કાંઈ ચેન્જીસ નથી. કંઈ કન્ફ્યુઝન હોય તો કહેજો. થેન્ક યુ એવરીવન.